વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર વધુ એક અકસ્માત છે તે સર્જાયો છે। ફતેગંજ બ્રિજ પર આજે 3 થી 4 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ઘણી બધી જે કારો છે या 5 થી 4 કારો છે તેનો કચ્ચરધાન વળી ગયો છે। જે રીતના ફતેગંજ બ્રિજ પર અવારનવાર અકસ્માતોની જે વંજાર ક્યાંક ને ક્યાંક સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માત આજે સામે આવ્યો છે, જેમાં 3 થી 4 કારને ઘણું નુકસાન થવા પામ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસના જે જવાનો છે અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે। માર્ગ ક્લિયર કરવાની કામગીરી તેમના દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે। આ જે વાહનો જે અકસ્માત સર્જાયા છે તે વાહનોને માર્ગ પરથી હટાવવામાં આવશે ને ત્યારબાદ જે આ બ્રિજ પર જે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે તેને દૂર કરવાની કામગીરી અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અને વડોદરા શહેરમાં જે રીતના વરસાદ વરસે છે ત્યારે ફતેગંજ બ્રિજ પર અવારનવાર અકસ્માતોની જે વંજાર ક્યાંક ને ક્યાંક સામે આવતી હોય છે, ત્યારે આજે વડોદરા શહેરના વાતાવરણમાં ક્યાંક બદલાવ જોવા મળ્યો હતો। વાતાવરણમાં બદલાવ બાદ જે વરસાદ વરસ્યો ને ત્યારબાદ જે અકસ્માતોની જે વંજાર ફતેગંજ બ્રિજ પર જોવા મળી રહી છે। અત્યારે ટ્રાફિક પોલીસના જવાનો સ્થળ પર દોડી આવ્યા છે। માર્ગ ક્લિયર કરવાની કામગીરી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ પણ અત્યારે ઘટના સ્થળ પર દોડીને જે આ માર્ગ અકસ્માત થયો છે જેને લઈને જે કાયદેસરની કાર્યવાહી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે।